નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું KM બારિયા, ITI ભાવનગર ખાતે ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ અંતર્ગત લેશન ફાયર સેફ્ટી અંગે આપને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. ફાયર સેફ્ટી. ફાયર એ જ્વલનશીલ પદાર્થ, ગરમી અથવા ઇગ્નિશન સોર્સ અને ઓક્સિજનની હાજરીમાં થતી પ્રક્રિયા છે. ફાયરના કારણે રાષ્ટ્રીય સંપત્તિને વારંવાર નુકસાન થાય છે. દાઝવાના કારણે લોકો ઘાયલ થાય છે અને કેટલાક મૃત્યુ પણ પામે છે. આથી ઉત્પન્ન થયેલી આગને ઓલવવાના પ્રયત્નો કરવા જોઈએ. હવે આગની ઉત્પત્તિ. આગ અને એક પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા છે, જેમાં મુખ્ય 3 ભાગ ભજવે છે, જેવા કે પહેલું બળતણ, સેકન્ડ ઓક્સિજન અને થર્ડ ગરમી. પહેલું બળતણ જોઈએ. ઘન, પ્રવાહી કે વાયુ પ્રકારના કોઈપણ બળતણમાં રાસાયણિક ઉર્જા સંગ્રહાયેલી હોય છે. જ્યારે તેને યોગ્ય ગરમી અને ઓક્સિજન મળે ત્યારે તે સળગવા લાગે છે, જેને આપણને આગ કહીએ છીએ. ઓક્સિજન. કોઈપણ બળતણ સળગવા માટે ઓક્સિજનની હાજરી જરૂરી હોય છે. આગ પ્રગટે અને ચાલુ રહે તે પૂરતો ઓક્સિજનનો જથ્થો હવામાં રહેલો હોય છે. ગરમી. જે તાપમાન બળતણ સળગવા લાગે તે તાપમાનને તેનું જ્વલનબિંદુ કહેવામાં આવે છે. ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થને ગરમ કરવામાં આવે ત્યારે તે બાષ્પ સ્વરૂપે રૂપાંતર પામે છે અને વધારે ગરમી મળતા તે સળગવા લાગે છે. ઘણા પ્રવાહી બળતણ સામાન્ય તાપમાને પણ બાષ્પ સ્વરૂપમાં રૂપાંતર પામે છે. દાખલા તરીકે, પેટ્રોલને હવામાં ખુલ્લું રાખતા તે બાષ્પ સ્વરૂપમાં પામી હવામાં ભળી જાય છે. હવે આગ ઓલવવાની રીત જોઈએ. આગ માટે ઉપરોક્ત 3 ઘટકોમાંથી કોઈ એક ઘટકને જો દૂર કરવામાં આવે તો આગ આપમેળે બુઝાઈ જાય છે. મૂળભૂત રીતે આગ ઓલવવાની 3 રીત છે. જ્વલનશીલ પદાર્થને દૂર કરવાની રીત, જેને સ્વવિંગ કહેવામાં આવે છે. ઓક્સિજનનો જથ્થો ઘટાડવાની રીત, જેને સ્મોકધરિંગ કહેવામાં આવે છે. અને ગરમી ઓછી કરવાની રીત, જેને કુલિંગ કહેવામાં આવે છે. આગનું વર્ગીકરણ. હવે આગનું વર્ગીકરણ જ્વલનશીલ પદાર્થના આધારે કરવામાં આવે છે. એક ક્લાસ ફાયર આગ. લાકડું, કપાસ, ઘાસ, કાગળ વગેરે જેવા ઘન પદાર્થોમાં લાગતી આગને એક ક્લાસ ફાયર કહેવામાં આવે છે. એક ક્લાસ ફાયરને કાબૂમાં લેવાનું સૌથી અસરકારક ઉપાય પાણીનો સ્પ્રે છે. ફાયરના બેઝમાં પાણીનું સ્પ્રે છાંટીને ધીમે ધીમે પાણીનો સ્પ્રે ઉપર તરફ લઈ જવો જોઈએ. વોટર બેઝ O2 અને ડ્રાય કેમિકલ પાવડર પણ આ પ્રકારની આગને ઓલાવવા માટે વપરાતું હોય છે. બિગ ક્લાસ ફાયર. હવે બિગ ક્લાસ ફાયરમાં શું હોય? ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, નેપ્થા, ક્રૂડ વગેરે જેવા ફ્લેમેબલ લિક્વિડના કારણે લગતી આગને બિગ ક્લાસ ફાયર કહેવામાં આવે છે. બિગ ક્લાસ ફાયરને કાબૂમાં લેવા માટે સ્મોકધરિંગ એ સૌથી અસરકારક ઉપાય છે. એટલે કે ઓક્સિજન સપ્લાયને કટ કરવો. આ પ્રકારની આગમાં પાણીનો કદાપી ઉપયોગ કરવો જોઈએ નહીં. ફોમ, ડ્રાય કેમિકલ, DCP પાવડર અથવા તો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ આગ ઓલવવા માટે કરી શકાય. સી ક્લાસ ફાયર. હવે સી ક્લાસ ફાયરની અંદર દહનશીલ ઇથેન, મિથેન વગેરે જેવા ગેસના કારણે લાગતી આગને સી ક્લાસ ફાયર કહેવામાં આવે છે. આ પ્રકારની આગને ઓલવવા માટે ખૂબ સાવધાન રહેવું જોઈએ, કારણ કે આ પ્રકારની આગમાં ક્યારેક ધડાકા સાથે વિસ્ફોટ પણ થઈ શકે છે.
જેના કારણે આગ આજુબાજુ ઝડપથી પ્રસરી જાય છે. આથી તાલીમ પામેલ વ્યક્તિઓ દ્વારા જ આગ ઓલાવવી જોઈએ. આ પ્રકારની આગને કાબૂમાં લેવા માટે ડ્રાય કેમિકલ પાવડરનો ઉપયોગ કરવો જોઈએ. DCPનો ઉપયોગ કરવો જોઈએ. ડી ક્લાસ ફાયર. આયર્ન, એલ્યુમિનિયમ, મેંગેનીઝ, સ્ટીલ વગેરે જેવી ધાતુઓ તેમજ ઇલેક્ટ્રિકલ પેનલો, ટ્રાન્સફોર્મર, LTHT કેબલ વગેરેના કારણે લગતી આગને ઓલાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ, હેલોન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ CTC વપરાય છે. આ પ્રકારની આગને ઓલાવવા માટે ફોમ અથવા પાણીનો કદાપી ઉપયોગ કરવો જોઈએ નહીં. આ પ્રકારની આગને કાબૂમાં લેવા માટે ડ્રાય કેમિકલ પાવડરનો ઉપયોગ કરવો જોઈએ. ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ. આગ અલગ અલગ પ્રકારની હોય છે. જે તે આગના પ્રકારના મુજબ તેને ઓલાવવા માટે વિવિધ પ્રકારના ફાયર ફાઇટિંગનો વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે, જે નીચે મુજબ છે. પાણી, રેતી, ફાયર કીટ, ફાયર બ્લેન્કેટ અને ફાયર એક્સટિંગ્યુશર. પેલું પાણી. નાના પાયે લાગેલી એ ક્લાસ ફાયરને ઓલાવવા માટે પાણીના પ્રવાહનો ઉપયોગ કરી શકાય. સેકન્ડ, રેતી. નાના પાયે લાગેલી ડોમેસ્ટિક આગને ઓલાવવા માટે રેતીનો ઉપયોગ કરી શકાય, જેના માટે સામાન્ય રીતે ફાયર બકેટ રાખવામાં આવતું હોય છે. થર્ડ, ફાયર કીટ. નાના પાયે લાગેલી ડોમેસ્ટિક આગને ઓલાવવા માટે ડ્રાય કેમિકલ પાવડર આધારિત એક હાથમાં પકડી શકાય તેવી બોટલ ટાઈપ ફાયર કીટનો ઉપયોગ કરી શકાય છે, જે સામાન્ય રીતે 1 લિટર કેપેસિટીની હોય છે. ફાયર બ્લેન્કેટ. નાની આગ ઓલાવવા, આગ સામે રક્ષણ મેળવવા કે આગનો ભોગ બનેલ વ્યક્તિને રક્ષણ આપવા માટે ખાસ કાપડમાંથી બ્લેન્કેટ એટલે કે ધાબળો બનાવવામાં આવે છે. તે સાઇઝમાં નાના, વજનમાં હળવા અને સરળતાથી વાપરી શકાય તેવા હોય છે. ફાયર એક્સટિંગ્યુશર. મોટા પાયે પર લાગેલી આગને તેમજ ઔદ્યોગિક આગને ઓલાવવા માટે ખાસ પ્રકારના સિલિન્ડરમાં વિવિધ ફાયર ફાઇટિંગ એજન્ટ ભરીને ફાયર એક્સટિંગ્યુશર બનાવવામાં આવે છે. ઓપરેટિંગના આધારે તેને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું મેન્યુઅલી ઓપરેટેડ ફાયર એક્સટિંગ્યુશર અને સેકન્ડ ઓટોમેટિક ઓપરેટેડ. પહેલું મેન્યુઅલી ઓપરેટેડ ફાયર એક્સટિંગ્યુશર જોઈએ તો મોટાભાગના ફાયર એક્સટિંગ્યુશરની રચના એકત્ય સરખી હોય છે, પરંતુ તેની અંદર વપરાતા ફાયર ફાઇટિંગ એજન્ટ અલગ અલગ હોવાના કારણે તેના વિવિધ પ્રકાર પડે છે. નાના ફાયર એક્સટિંગ્યુશર પોર્ટેબલ ટાઈપના અને 5 kg કરતાં વધારે કેપેસિટીના એક્સટિંગ્યુશરની મુખ્ય સિલિન્ડરની બોડી માઇલ્ડ સ્ટીલની બનેલી હોય છે. સિલિન્ડરના નેકના ભાગે ફિટ કરવા માટેના આંટા હોય છે. કેપની વચ્ચે પ્લેજર ફિટ કરેલ હોય છે. પ્લેજર કીટ કરલેમાં પ્લેજરમાં કેપની મધ્ય ભાગમાં અણીદાર પોકર જોડેલ હોય છે. કપના અંદરના ભાગમાં ગેસ કાર્ટ્રીજના આંટા સાથે ફિટ કરવાની રચના હોય છે. ગેસ કાર્ટ્રીજ એ ફાયર એક્સટિંગ્યુશરનો મુખ્ય ભાગ છે. તે સિલિન્ડરમાં કેપના અંદરના ભાગમાં લાગે છે. ગેસ કાર્ટ્રીમાં ઉપરના ભાગે મેટલનું પાતળું આવરણ સીલબંધ કેપ હોય છે.
પ્લેજર જ્યાં સુધી દબાવવામાં ન આવે ત્યાં સુધી તેનો પોકર જેવો અણીદાર ભાગ આકૃતિમાં દર્શાવ્યા મુજબ રહે છે, જેથી ગેસ કાર્ટ્રિજનું સીલ અકબંધ રહે છે. જ્યારે એક્સટિંગ્યુશરની સેફ્ટી ક્લિપ ખોલી પ્લેજરને દબાવવામાં આવે ત્યારે પ્લન્જરની નીચે દબાતા સૂયા વડે કાર્ટ્રિજનું સીલ તૂટે છે. આથી કેપની અંદરના ભાગમાં રહેલ હોલ દ્વારા પ્રેશર સાથે ગેસ બહાર નીકળે છે. જેવી ફાયર એક્સટિંગ્યુશર એજન્ટ સિલિન્ડરમાં રહેલા સાયફન ટ્યુબ મારફતે પ્રેશર સાથે બહાર નીકળે છે. વોટર બેઝ ફાયર એક્સટિંગ્યુશર, આમાં વાયુ દબાણ સાથે પાણી ભરવામાં આવે છે. તે ઓપરેટેડ થઈ પાણી પ્રેશર સાથે બહાર આવે છે, જેના દ્વારા આગ ઓલવી શકાય છે. આ પ્રકારના એક્સટિંગ્યુશરનો ઉપયોગ એક ક્લાસ ફાયરને ઓલાવવા માટે થતો હોય છે. આ આપણે આકૃતિ જોઈએ કે સેફ્ટી ક્લિપ, પ્લન્જર, કેરિંગ હેન્ડલ, CO2, સાયફન ટ્યુબ, એની નોઝર, પાણી વગેરે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. સિલિન્ડર વોટર માઉન્ટેડ, તે 9 લિટર પોર્ટેબલ સિલિન્ડર અને 40 લિટર ટ્રોલી માઉન્ટેડ સિલિન્ડરમાં પણ ઉપલબ્ધ હોય છે. મિકેનિકલ ફોર્મ ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર, આ પ્રકારના એક્સટિંગ્યુશરમાં વાયુની સાથે પાણી ભરવામાં આવે છે. જ્યારે તેને ઓપરેટ કરવામાં આવે ત્યારે ફીણ સાથેનું પાણી વાયુના પ્રેશરના કારણે બહાર નીકળી આગ પર ફેલાઈ જાય છે, જેથી આગને ઓક્સિજન ન મળતા આગ બુઝાઈ જાય છે. તેનો ઉપયોગ B ક્લાસ તથા C ક્લાસ ફાયરને ઓલાવવા માટે થાય છે. તે 9 લિટર પોર્ટેબલ સિલિન્ડર અથવા 40 લિટર ટ્રોલી માઉન્ટેડ સિલિન્ડરમાં ઉપયોગ હોય છે. ડ્રાય કેમિકલ પાવડર DCP ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર, આ પ્રકારના ખાસ કેમિકલને સૂકા પાવડરના સ્વરૂપમાં વાયુ સાથે ભરવામાં આવે છે. તે મોનો એમ્યુનિયમ ફોસ્ફેટ, સોડિયમ બાયકાર્બોનેટ, પોટેશિયમ બાયકાર્બોનેટ તેમજ પોટેશિયમ ક્લોરાઇડ જેવા કેમિકલ્સનો વિવિધ માત્રાના મિશ્રણથી તૈયાર થતો કેમિકલ પાવડર છે. ફરી આપણે આકૃતિ જોઈ શકીએ છીએ કે રીતે ફાયર એક્સટિંગ્યુશરની અહીંયા આકૃતિ છે. એના બધા વિવિધ ભાગો છે: ઓપરેટિંગ વાલ્વ, સેફ્ટી વાલ્વ, સેફ્ટી ક્લિપ, મુખ્ય સિલિન્ડર, સાયફન ટ્યુબ, લિક્વિફાઈડ CO2 ગેસ, વોલ માઉન્ટેડ બ્રેક, ડિસ્ચાર્જનો હોર્ન વગેરે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. તેનો ઉપયોગ આગ ઓલાવવા માટે અસરકારક રીતે થાય છે. જ્યારે તેને ઓપરેટ કરવામાં આવે ત્યારે પાવડર આગ ઉપર સુકાઈ જાય છે, જેથી આગને ઓક્સિજન ન મળતા તે બુઝાઈ જાય છે. તેના કરેક્શન એન્ડ એર કન્ડિશનિંગ ટેકનિશિયન થિયરી પ્રથમ વર્ષ ફાયરને ઓલાવવા માટે બનેલો હોય છે. તે સામાન્ય રીતે 1, 2, 3, 4, 5, 6, 9 અને 10 લિટર કેપેસિટીમાં અને પોર્ટેબલ સિલિન્ડરમાં તેમજ તેનાથી મોટી સાઇઝની ટ્રોલીમાં માઉન્ટેડ હોય છે. CO2 ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર, આ પ્રકારના ફાયર એક્સટિંગ્યુશર લિક્વિફાઈડ CO ગેસ દબાણ સાથે ભરવામાં આવે છે. કાર્બન ડાયોક્સાઇડ હવા કરતાં ભારે વાયુ હોવાથી જ્યાં તેનો આગ ઉપર ઉપયોગ કરવામાં આવે ત્યારે તે આગ ઉપર ફેલાઈ પડ બનાવે છે, જેથી આગને ઓક્સિજન મળતો નથી અને આગ ઓલાઈ જાય છે. હેલોન એક્સટિંગ્યુશર, આ પ્રકારના એક્સટિંગ્યુશરમાં કાર્બન ટેટ્રાક્લોરાઇડ અથવા બ્રોમોક્લોરોફ્લોરોમિથેન ભરવામાં આવે છે. આ એક્સટિંગ્યુશરનો ઉપયોગ ખાસ કરીને ઇલેક્ટ્રિકલ પેનલ ઇક્વિપમેન્ટમાં લાગેલી આગને બુઝાવવા માટે થાય છે. ઓટોમેટિક ઓપરેટેડ ફાયર એક્સટિંગ્યુશર, આ પ્રકારના ફાયર એક્સટિંગ્યુશરમાં સિલિન્ડરમાં તળિયાના ભાગના ગ્લાસ બલ્બ આપેલા હોય છે. નિશ્ચિત તાપમાને, દાખલા તરીકે 68 સેન્ટીગ્રેડ તાપમાને તે
જેથી સિલિન્ડર ખુલે છે અને ફાયર ફાઇટિંગ એજન્ટ વાયુ દબાણ સાથે બહાર નીકળી ખાસ ડિઝાઇનવાળા કોનમાંથી પસાર થઈ 2 દિશામાં પ્રસરે છે. આકૃતિમાં જોઈ શકીએ છીએ કોન, ગ્લાસ બલ્બ અને પ્રેશર ગેજ ઓટોમેટિક ઓપરેટેડ ફાયર એક્સટિંગ્યુશર. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.